ભરૂચ પોલીસ જાસૂસી કાંડમાં વડોદરાના વોન્ટેડ બુટલેગર પરેશ ઉર્ફ ચકો ઝડપાઈ જવા પામ્યો હતો। ભરૂચ પોલીસના 2 કર્મીઓ દ્વારા બુટલેગરોને વિજિલન્સ અને અધિકારીઓના લોકેશન આપતા હોવાનો ઘસફોટ થયો છે, જેમાં 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં નયન કાયસ્થ પકડાઈ ગયો હતો, જ્યારે અન્ય બુટલેગર પરેશ ઉર્ફે ચકો શેના ચૌહાણ 1 વર્ષથી વોન્ટેડ હતો, જેને સ્ટેટ મોનિટરિંગની ટીમ દમણથી ઝડપી પાડ્યો હતો, જેને ભરૂચ બી ડિવિઝન પોલીસ ટીમ ટ્રાન્સફર વળાંટી તપાસ અર્થે ભરૂચ લાવી છે। ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખી વર્દીને શર્મસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું, જેમાં ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શેના ચૌહાણને પહોંચાડતા હતા। તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યા હતા, જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદ નયન બોબડાની ધરપકડ કરી હતી, જોકે પરેશ ઉર્ફે ચકો 1 વર્ષથી વોન્ટેડ હતો। દરમિયાન એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો। બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં 27થી ગુના નોંધાયેલા છે, જે પૈકી 6 ગુનાઓમાં તે 2 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો, ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી વધુ તપાસ હાથ ધરી છે। આજથી આશરે 1 વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ, એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ, એ રીતેના 2 પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો, એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો, એ 2 બુટલેગરોના મેળાપીપણામાં આ 2 બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ 2 પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ 2 આરોપીઓ સાથે મળીને એ 2 આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ 2 બુટલેગરોને આપેલા। એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ 2 પોલીસ કર્મચારી અને આ 2 પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના 4 આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો। એમાં સૌપ્રથમ 2 પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી। ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। 2 મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો, તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ઉર્ફે ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી। જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન 9ના એટલે કે 9 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે।